હેલો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન છે કે ભાઈ બોર્ડનું પેપર કેવું હશે, ઈઝી હશે કે હાર્ડ હશે? તો પહેલા તો તમને જો આ પ્રશ્ન હોય તો હું કહું એમ કરો, તમે એક પેજ લ્યો અને એની અંદર તમે પહેલા પ્રશ્ન લખો કે બોર્ડનું પેપર કેવું હશે તમારા મતે. તમે કહેશો સર અમારા મતે કઈ રીતે આમાં લખું? ઓકે, તો બીજો પ્રશ્ન પૂછું તમને, હે ને? તમે કોને ઈઝી કહો છો ને કોને હાર્ડ કહો છો? તમે કયા પેપરને ઈઝી કહો છો ને તમે કયા પેપરને હાર્ડ કહો છો? સર એમ તો અમને એક્ઝામની અંદર આવડી જાય તો અમે એને ઈઝી કહીએ છીએ, અમને એક્ઝામમાં ન આવડે તો અમે એને હાર્ડ કહીએ છીએ. એક આ ઓપ્શન છે. સેકન્ડ ઓપ્શન એ છે કે સર જનરલી બધા વિદ્યાર્થીઓ જો એવું કહે કે પેપર ખૂબ જ હાર્ડ હતું, એક આ પોર્શન છે. બીજું લેન્ધી હતું, તો એક આવું બની શકે છે. મારું એકનું નહીં સર, બધા એવું કે જનરલી ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે એવું કહે, ઘણા ટીચરો એવું કહે કે ભાઈ રિયલી આ પેપર હાર્ડ હતું અને આ પેપર ઈઝી હતું. ઓકે, વાત તો તમારી સાચી છે ભાઈ. તો આ બધી રીતે બની શકે છે કે પેપર ઈઝી કે હાર્ડ, પણ હું તમને એ બાબતોને વિચારવા માટે તમને મદદ કરું છું કે તમારે આ પ્રશ્ન અત્યારે કરવાની શું જરૂર છે. મતલબ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ખુદ ડિમોટિવેટ થાય છે આ પ્રશ્નને સતત વિચારીને. પેપર ઈઝી કે હાર્ડ જે પણ રીતે આવશે એ એક્ઝામ દેવા જશો ત્યારે થશે ને. મતલબ કે જ્યારે તમે પેપર આપવા જશો ત્યારે બધા એનો ઓપિનિયન આપશે, પેપર આવી જશે પછી ઓપિનિયન આવશે. તો અત્યારે આપણે શું કરવું જોઈએ? અત્યારે આપણે બસ મહેનત ઉપર ફોકસ કરવું જોઈએ. ઓકે, તો આમાં થોડુંક આપણે આ પ્રશ્ન જે છે એ હોય, સ્વાભાવિક છે. હું જો સ્ટુડન્ટ હોય તો મને પણ આ પ્રશ્ન થાય કે બોર્ડનું પેપર કેવું આવશે ભાઈ, ઈઝી અને હાર્ડ? તો આને મજાકમાં નથી લેવાનો, બટ આ પ્રશ્નથી આપણે એક મોટિવેશન લેવાનું છે. કયું મોટિવેશન લેવાનું છે? ઓકે, સાંભળજો તમે. જો તમે બોર્ડના લાસ્ટ યરનું પેપર, હે ને, બોર્ડ 2024 ની વાત કરું તો એટલું બધું હાર્ડ પણ નહોતું અને એટલું બધું ઈઝી પણ નહોતું. અમુક બાબતે કેમેસ્ટ્રીનું પેપર મોડરેટ જોવામાં મળ્યું હતું. ઓકે, એના પહેલાના વર્ષે પણ એવા અમુક ક્વેશ્ચનો આવી જાય છે. ઉદાહરણ તરીકે અમુક એવી ઇન્ફોર્મેશન છે કે જે આપણે ફોકસ કરતા નથી હોતા, જેને બોર્ડ ક્યારેક MCQ ની અંદર પૂછી લેતા હોય છે. ઓકે, હું તમને એક અહીંયા ખાસ પોઈન્ટ આપીશ કે થિયરીના ક્વેશ્ચનો જે છે એ થિયરીના ક્વેશ્ચનો માટે ખાસ તમે NCERT, બરાબર, જેમાં ઉદાહરણ હોય, લખાણ સંબંધિત પ્રશ્ન હોય, અને સ્વાધ્યાયના પ્રશ્નો હોય. ઉપરાંત હું તમને એટલું કહીશ કે આના સિવાય એક આવે છે NCERT એક્ઝેમ્પલર. બરાબર, પછી તમે કીધું છે ગવર્મેન્ટે સર પ્રશ્ન બેંક અમને આપે છે. ઓકે, તો તમને એક વસ્તુ કહી દઉં કે આ પ્રશ્ન બેંક જે છે એ NCERT એક્ઝેમ્પલર એન્ડ PYQs થી જ બનાવે છે. સૌથી વધારે તમને ક્વેશ્ચનો NCERT એક્ઝેમ્પલરના જોવા મળતા હશે. તો અહીંયા તમે જો આટલું કરી લ્યો છો તો તમારી માટે પેપર કોઈ હાર્ડ નથી રહેતું, હે ને? ઘણા બધા એવા ક્વેશ્ચનો તમને અહીંયા મળી જશે કે જે એઝ ઇટ ઇઝ હશે અથવા નાની મોટી ઇન્ફોર્મેશનની અંદર કાંઈક ને કાંઈક ચેન્જ હશે. આપણે શું કરવા જઈ રહ્યા છીએ? આ પ્રશ્ન કે જેનો ઓપિનિયન એક્ઝામમાં પેપર આપ્યા બાદ જે બધા લોકો કહે છે કે પેપર હાર્ડ હતું, ઈઝી હતું, એમાં ન પડવા કરતા આપણે ખુદ અત્યારે આપણી માટે પેપરને ઈઝી બનાવવાના માર્ગે જઈ રહ્યા છીએ. ઈઝી કઈ રીતે બને? પ્રિપરેશન કરીને. તો એક તો આપણે આ પ્રશ્નોને, થિયરીના ક્વેશ્ચનોને અહીંયાથી ક્લિયર કરશું. MCQ માટે હું તમને કહી દઈશ, MCQ માટે કહી દઈશ. તો પહેલા તો તમે બોર્ડ જે છે, બોર્ડ PYQs, હે ને, બોર્ડ PYQs તમે લઈ લો. લાસ્ટ 5 યર તમે લઈ લો, બરાબર, જેમાં જે ચેપ્ટર રિમૂવ થઈ ગયા છે એ કરવાના નથી. અને સાથે સાથે તમે ગુજકેટ PYQs પણ જોઈ શકો છો. અને હું તમને એક અંગત બીજી સલાહ આપીશ કે છેલ્લા 1-2 વર્ષથી એવું જોવા મળ્યું છે કે જે નીટ અને જેઈના પહેલા ક્વેશ્ચનો હતા કે જે ઈઝી હતા એ અહીંયા પૂછાઈ શકે છે MCQ ના ફોર્મમાં. તો ટેન્શન ના લ્યો, તમે તૈયારી કરી છે.
હવે આ બધી બાબતો તમારે ક્લાસિફાઈડ કરવી શું કરવું, તો ઓલરેડી આપણી જે PW ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર એક સિરીઝ ચાલે છે, બરોબર, કે જેની અંદર 1 માર્કના ક્વેશ્ચનો, 2 માર્કના ક્વેશ્ચનો, 3 માર્કના ક્વેશ્ચનો, 4 માર્કના ક્વેશ્ચનો તમને કરાવવામાં આવી રહ્યા છે. તો એની ઉપર ફોલો કરવાથી તમે ઈઝી પેપરના માર્ગે આગળ વધી રહ્યા છો. તો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હું તમને એટલું જ કહીશ કે જો આ પ્રશ્ન તમારા માઇન્ડમાં છે તો કોઈ વાંધો નહીં, તમે વિચારી રહ્યા છો તૈયારી કરવા માટે ને, તો બસ હવે આ પ્રશ્નને અહીંયા ધી એન્ડ કરવાની જરૂર છે. તમારે આ પ્રશ્નના સોલ્યુશન તરફ જવાનું છે. આ પ્રશ્નનું સોલ્યુશન અત્યારે નહીં આવે મારા ભાઈ, હે ને. મને ઘણા બધા વિદ્યાર્થીઓ આવા પ્રશ્નો પૂછાય એટલે મને એમ થયું કે એક તમને આ પ્રશ્ન જો હોય માઇન્ડમાં તો એને ક્લિયર કરાવવું પડશે. આપણે ઈઝીના માર્ગે છીએ. ઈઝી આપણી માટે ક્યારે બની જશે કે જ્યારે આપણે આ બધી તૈયારી કરી લીધી હશે. જો આ તૈયારી કરી લ્યો છો તો તમે એવા વિદ્યાર્થીઓની અંદર સામેલ થઈ જાવ છો કે જે એવું બોલતા હશે કે મોસ્ટ ઓફલી મારી માટે તો પેપર ઈઝી રહ્યું, હે ને. તો બસ, તો આજે જો તમને આ પ્રશ્ન છે તો એ પ્રશ્ન પ્લીઝ રિમૂવ કરી દો અને એની પાછળનું જે રીઝન છે, મતલબ કે એનું સોલ્યુશન છે, એના તરફ આપણે આગળ વધવાનું છે. તો ક્યાંક ને ક્યાંક મેં તમને કહી દીધું છે કે આ વસ્તુ તમારે કરીને જવી પડશે. તમને માની લો કે આમાંથી નથી આવડતું તો ડેફિનેટલી તમને પેપર હાર્ડ લાગી શકે છે, પણ જો તમને આ બધું આવડી રહ્યું છે તો તમે એવા વિદ્યાર્થીઓમાંથી હશો જેને પેપર ઈઝી જેવું લાગ્યું હતું, હે ને. તો બસ આ વસ્તુ ફોલો કરજો, હે ને. અને બીજા પણ આવા જો તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચનો હોય તો એ ડેફિનેટલી આ વિડીયોના કોમેન્ટમાં પણ તમે શેર કરજો કે જેથી અમે તમને એનું સચોટ સોલ્યુશન પણ આપીશું, હે ને. તો ગુડ લક.